રાજકોટના જેતપુર પંથકની અંદર ખેડૂતના ઊભા ખેતરની અંદર જે પાક હતો તે બળીને ખાખ થઈ ગયો છે, જેનું કારણ છે પીજીવીસીએલની ભૂલ. હાલ જે છે તે ખેડૂતો પીજીવીસીએલના અધિકારીઓ પર આક્ષેપો કરી રહ્યા છે. શું છે સમગ્ર સમાચારો, વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. રાજકોટના જેતપુર પંથકની અંદર પીજીવીસીએલના ટીસીની બાજુમાં જ એક ખેડૂતનું ખેતર આવેલું હતું અને આ ખેતરની અંદર ખેડૂતો જે છે તે હાલ ઘઉંનું વાવેતર કરેલું હતું. ઘઉંના ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને જે ટીસી છે તેમાં આગ ફાટી નીકળતા તેના તણખલા જે છે તે ખેડૂતના ખેતરમાં આવ્યા હતા અને સમગ્ર પાક બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતનો ઊભો પાક હવે જે છે તે બળીને ખાખ થઈ ગયો છે. સમગ્ર ખેતરની અંદર જે છે તે ઘઉંનો પાક વાવેલો હતો, પરંતુ તે બળીને ખાખ થઈ જતા હવે આ ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખાસ કરીને કમોસમી વરસાદનો જે ખેડૂતને ફટકો પડ્યો છે, ત્યારબાદ હવે જે છે તે ખેતરની અંદર ઘઉંનું વાવેતર કર્યું હતું તેના પર પણ આગ ફાટી નીકળતા સમગ્ર પાક જે છે તે હવે બળીને ખાખ થઈ ગયો છે, જેને લઈ હવે ખેડૂત દ્વારા પીજીવીસીએલના અધિકારીઓ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોની ભૂલ છે તેને લઈ પણ જે છે તે હવે તપાસ થવી જોઈએ. મારું નામ પંકજભાઈ દિનેશભાઈ રાદડિયા, ગામ મેવાસા. પંકજભાઈ, કેવી રીતે આગ લાગી? આગ લાગવાનું કારણ શું અને કેટલી નુકસાની, કેટલા વીઘામાં નુકસાની? આપણે એવું છે એમાં કે પીજીવીસીએલનું ટીસી છે ત્યાંથી ભડાકો કંઈક બ્લાસ્ટ જેવું થયું એવું દેખાણું. ત્યાં તો છે ને આગ પહોંચી ગઈ અને અંદાજે 12થી 14 વીઘાના ઘઉં બળીને રાખ થઈ ગયા. પીજીવીસીએલને એટલી કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે થોડીક સહાય કરે. આમાં કેટલો ખર્ચો થયો હતો, કેટલી મજૂરી દેવામાં આવી અને હવે તમારી માંગ શું છે? એમાં એવું છે સાહેબ, આપણે છે ને બોમ્બે સુપર કંપનીના બિયારણના ઘઉં વાવ્યા હતા ફાઉન્ડેશનના, બરાબર, સરબતી ટુકડા જે આવે છે ને, એટલે એનો ભાવ ઊંચો હોય છે, એટલે પાછા કંપનીને આપવાના હોય છે. એટલે એ બિયારણના ભાવ ઊંચા હોય છે એટલે કંપનીને પાછી લઈ જતી હોય છે. એટલે અંદાજે 4 લાખ રૂપિયા જેવું નુકસાની બતાવે છે અને ખર્ચો એવો છે જાજો લાગેલો છે અને માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે સહાય કરે એમ. મારું નામ ગોપાલભાઈ રાદડિયા અને ખેડૂત મારા કાકા છે દિનેશભાઈ લક્ષ્મણભાઈ રાદડિયા. અમારું ગામ મેવાસા, તાલુકો જેતપુર, બરાબર. અને અમારે આ 12 વીઘાનું પ્લોટિંગ હતું ઘઉંનું અને પીજીવીસીએલમાં ટીસીએ અમારે શોર્ટ થયો એના કારણે અમારે આ હરગીને ખાખ થઈ ગયું છે અને ખર્ચોય જાજો કર્યો છે. અને પ્લોટિંગનું બિયારણ હોય એટલે શું છે, બિયારણના જ ઘઉં એટલે ઊંચા ભાવનું બિયારણ લીધું હોય અને એ લોકો ઊંચા ભાવે લેતા હોય. એટલે અમારે આ 12 વીઘાની અંદર નુકસાની બહુ જાજી છે અને 12 વીઘાનું પ્લોટિંગ હતું ને આવી રીતે અમારે હરકતું પાછળથી આવ્યું હોય અને માણસો ઠારવામાં વાળીએ 25 જણા હતા, મજૂરને બધાય થઈને, એમાંય બધાને ઘણાઈને આગ લાગી ગઈ, દાજી ગયા થોડા, પણ તોય છતાં ઠર્યું નહીં. કારણ કે આગ તો પછી બુજાતી નથી, એકવાર લાગી જાય તો આ તો આકસ્મિક લાગી જ ગઈ છે, બરાબર. કેટલા વીઘામાં ઘઉં હતા? નુકસાનીનો અંદાજ કેટલો લગાવ્યો છે? અમારે ઘઉં 12 વીઘાનું ઘઉંનું વાવેતર હતું અને નુકસાનીમાં ખાતર બહુ મોંઘું છે અત્યારે, પછી દવા. અમારે નુકસાની એટલે 12 વીઘાની અંદર મિનિમમ 1.5 લાખ રૂપિયાનો તમે ખર્ચો કરી નાખ્યો. તમારી શું માંગ? અમારી માંગ એ કે આની અમને વળતર મળે, કારણ કે અમારે મજૂર હોય, મજૂરને મજૂરી દેવી પડે, એને તો દેવું પડે અને 4 મહિના લગીનની મહેનત છે. અને અત્યારે હાર્વેસ્ટર આવવાનું જ હતું, ખાલી અડધી કલાકનો ફેર પડ્યો, આગ લાગી ગઈ એટલે રહી ગયું. નકર હાર્વેસ્ટર આવી જ જાય એમ હતું, એ આવતું તો આગળ એક ઘેરો કાપીને, અને એમાં કંઈ ડાયરેક્ટ તો સીધું આપણે બોલાવીએ એટલે આવે ને, આપણે કીધેલું તો હોય, વારા ફરતી વારો બધાનો આવતો હોય. કઈ રીતે લાગી આગ? હવે શોર્ટ સર્કિટના કારણે લઈ ગયા છે બાગ. કઈ જગ્યાએ, શું ખેતરમાં હતા કોઈ વાયરિંગ? હા, આપણે ટીસી પાછળ ઊભું હે વાડીએ પીજીવીસીએલનું, બરાબર. અને વાડીઓના પાવર હોય. હવે એમાં કઈ રીતે આગ લાગી ને અમને ખ્યાલ નથી. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.